कविता 1 वैष्णवजन नरसिंह मेहता साहित्य प्रकार पद મિત્રો માણસ માટે વપરાતો શબ્દ જન તમે સાંભળ્યો હશે. જ્યારે જન શબ્દ સદ પૂર્વ પ્રત્યય સાથે મળે ત્યારે સજ્જન શબ્દ બને છે. તેની સાથે તેના અર્થમાં પણ ઘણો ફરક પડે છે. એટલે જ કહેવાયું છે સજ્જનો વૃક્ષો જેવા હોય છે, જે પોતે તાપ વેઠી અન્યને છાંયો આપે છે. મિત્રો, સજ્જનના લક્ષણો વિશે જણાવતી એક સુંદર કવિતા જોઈએ. આ કવિતાના કવિ નરસિંહ મહેતા છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. પછી તેઓ જૂનાગઢમાં સ્થાયી થયા હતા. તેઓ આદિકવિ તરીકે જાણીતા છે. શામળ શાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે. કૃષ્ણ લીલાના પદો ઉપરાંત તેમણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો પણ લખ્યા છે. ઝૂલણા છંદમાં રચાયેલા તેમના પ્રભાતિયા આજે પણ લોકજીભે ગવાય છે. પ્રસ્તુત કવિતાનો સાહિત્ય પ્રકાર પદ છે. वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाने रे, पर दुखे उपकार करे तोए, पर दुखे उपकार करे तोए मन अभिमान वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाने रे, वैष्णवजन तो तेने कहिए. सकल लोक मां सहुने वंदे, निंदान करे के नीरे, वाच काछ मने निश्चल राखे, वाच काछ मन निश्चल राखे, धन धन जननी तनी रे, वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाने रे, वैष्णवजन तो तेने कहिए. समदृष्टि ने तृष्णा त्यागी, पर स्त्री जने मात रे, जिह्वा थकी असत्य न बोले,
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. મોહ માયા તે નહીં તેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. રામ નામ શું તાળી રે લાગી, રામ નામ શું તાળી રે લાગી. સકળ તીરથ તેના તન મારે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણેલ રસૈયો તનું દર્શન કરતા, ભણેલ રસૈયો તનું દર્શન કરતા. કુળઈ કો તેર તાર્યા રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. કવિતા સમજૂતી. વૈષ્ણવ જંતુ તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. આદિકવિ નરસિંહ મહેતા સાચા વૈષ્ણવના, વિષ્ણુના ભક્તના અને સાવ સાદા અર્થમાં કહીએ તો સજ્જન પુરુષના લક્ષણો વર્ણવતા કહે છે, જે બીજાના દુઃખ દર્દ જાણે છે, જેને બીજાની પીડા પોતાની લાગે છે. પીડા પામનાર સાથે પોતે પણ પીડાનો અહેસાસ કરે છે, તથા બીજાને આવી પડેલા દુઃખમાંથી ઉગારે છે, અને ત્યારબાદ પણ પોતાના મનમાં સહેજ પણ અભિમાન લાવતો નથી. એ જ સાચો વૈષ્ણવ છે, એ જ સજ્જન છે. વૈષ્ણવજન એટલે વિષ્ણુનો ભક્ત, પીડ એટલે પીડા, અને આણવું તળપદા શબ્દનો અર્થ લાવવું થાય. ઉપકારનો વિરુદ્ધાર્થી શબ્દ અપકાર અને અભિમાનનો વિરુદ્ધાર્થી નિર્ભિમાન થાય. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાચ મન નિર્મળ રાખે,
ધન ધન જનની તેની રે. આ નિરાભિમાની વિષ્ણુ ભક્તને મન જડ ચેતન, પશુ, પંખી, માનવ બધા જ સરખા છે. તે સર્વમાં ઈશ્વરને જુએ છે. આથી તે સૌને વંદન કરે છે અને સૌની પ્રશંસા કરે છે. મિત્રો, આ વાત રહીમે પણ પોતાના દુહામાં કહી છે. રહીમન ઇસ સંસાર में सबको मिलियो धाई, ना जाने के ही रूप में નારાયણ મિલ જાય. સાચા વૈષ્ણવના મન વિશે કવિ કહે છે કે તેનું મન વાણી દ્વારા ચલિત થતું નથી, અચળ રહે છે. તેનું ચારિત્ર્ય પણ નિશ્ચળ રહે છે. આવા સજ્જન પુરુષની જનેતા માતા ભાગ્યશાળી છે, ધન્ય છે. વાચ એટલે વાણી, કાચ એટલે ચારિત્ર્ય. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે. જીહવા થકી અસત્ય ન બોલે, પર ધન ન ઝાલે હાથ રે. સાચા વૈષ્ણવની દ્રષ્ટિમાં સૌ સમાન છે. કાળા, કોરા, ઊંચ, નીચ, વૃદ્ધ, બાળક, સ્ત્રી, પુરુષ, સુખ, દુઃખ, માન, અપમાન વગેરે દ્વંદ્વોથી જે પર છે, સમસ્ત ઈચ્છાઓનો જેણે ત્યાગ કર્યો છે, અને પર સ્ત્રી, પારકી સ્ત્રી જેની માતા સમાન છે, એ જ સાચો વૈષ્ણવ છે. આ ઉપરાંત વૈષ્ણવના લક્ષણો જણાવતા કવિ કહે છે કે વૈષ્ણવ પોતાની જીભથી ક્યારેય અસત્ય બોલતો જ નથી. તે હંમેશા સત્યનો જ આગ્રહી હોય છે અને પારકાના ધનને હાથ લગાવતો નથી. તેને જ વૈષ્ણવજન કહી શકાય. સમદ્રષ્ટિ એટલે સમાન દ્રષ્ટિ. તૃષ્ણા એટલે ઈચ્છા. જીહવા એટલે જીભ. અને પરધન એટલે બીજાનું ધન. મોહ માયા વ્યાપે નહીં તેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે. ઈચ્છાઓનો ત્યાગ કરવાથી જેનું વૈરાગ્ય દ્રઢ બન્યો છે, સંસાર ઉપરની તમામ આસક્તિઓમાં અભાવ આવી ગયો છે, તેને જગતના મોહમાયા સ્પર્શી શકતા નથી. અને જેને રામ નામની લગ્ની લાગી છે, એવા વૈષ્ણવના શરીરમાં જગતના તમામ તીર્થો સમાયેલા છે. આવા સજ્જનનું શરીર જ મોટું તીર્થધામ છે. તાળી લાગવી રૂઢિપ્રયોગનો અર્થ એક તાન થવું થાય. વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભળે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. અંતે વૈષ્ણવજનના લક્ષણો વર્ણવતા નરસિંહ મહેતા કહે છે, સાચો વૈષ્ણવ કોઈ પણ પ્રકારના લોભ વગરનો હોય છે. તેનામાં કોઈ કપટ હોતું નથી. તેણે પોતાના સ્વભાવમાંથી કામ એટલે કે ઈચ્છાઓ અને ક્રોધને સદાયના માટે દૂર કર્યા હોય છે. નરસિંહ મહેતા કહે છે, જો આવા વૈષ્ણવના દર્શન થઈ જાય તો તેના દર્શન માત્રથી આપણી 71 પેઢી તરી જાય છે. નિવારવું એટલે દૂર કરવું. 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. કોના દર્શન કરવાથી કોની 71 પેઢી તરી જાય છે? ઉત્તર: જે વૈષ્ણવજન મોહ માયાથી પર હોય, જેના અંતરમાં
દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળ કપટ ન હોય, જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય, તેવા વૈષ્ણવના તનમાં તમામ તીર્થો રહેલા છે. તેના દર્શન કરવાથી દર્શન કરનારની 71 પેઢી તરી જાય છે. પ્રશ્ન 2. પર સ્ત્રી જેને માતરે પંક્તિ સમજાવો. ઉત્તર. વૈષ્ણવજનની આંખો નિર્મળ હોય છે. તે સૌની તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે. તે પર સ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી. તે પર સ્ત્રીને માતાની દ્રષ્ટિએ જુએ છે. તેને માતા ગણે છે. 7-8 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો. ઉત્તર. નરસિંહ મહેતા વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા જણાવે છે કે સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દને સમજે છે અને તેને દૂર કરીને તેના પર ઉપકાર કરે છે, છતાં મનમાં તેનું સહેજે અભિમાન રાખતો નથી. દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે, અર્થાત તેને સૌ પ્રત્યે આદરભાવ હોય છે. તે કોઈની નિંદા કરતો નથી. તે જે બોલે છે તે પ્રમાણે જ વર્તે છે, અર્થાત તેના મન, વાણી અને ચારિત્ર્યમાં કોઈ ભિન્નતા જોવા નહીં મળે. એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે. સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે. તેણે ઈચ્છા, કામનાનો ત્યાગ કર્યો હોય છે. તે પર સ્ત્રીને માતા સમાન ગણે છે. તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પરાયા ધનને હાથ પણ લગાવતો નથી. એ મોહ માયાથી પર હોય છે. તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે. તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે. તે નિર્લોભી અને નિષ્કપટી હોય છે. તે નિર્મળ હોય છે. તેણે કામ ક્રોધ પર વિજય મેળવ્યો હોય છે. આવો વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ છે. કાવ્ય પંક્તિ સમજાવો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. ઉત્તર. સાચો વૈષ્ણવજન કોને કહેવાય? જે પારકાના દુઃખ દર્દને સમજે, તેનાથી એ આદ્ર થઈ જાય, તેના દુઃખ દર્દ દૂર કરીને જંપે. આ એક પ્રકારનો ઉપકાર ગણાય, પરંતુ તેના પર ઉપકાર કર્યાની સભાનતા ન રાખે અને મનમાં તેના પર ઉપકાર કર્યાનું અભિમાન પણ લે નહીં.